નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે શ્રેણિકમાં છેલ્લા સ્વાધ્યાય પર સ્વાધ્યાય 3માં આપણે 1 થી 10 દાખલા જોઈ ગયા છીએ મિત્રો। દાખલા નંબર આપણે 11 જોઈએ અને આ દાખલો પણ મિત્રો પૂછાયેલો છે અને આવા દાખલા રકમ બદલાઈને પણ પૂછાયા કરતા છે। તો મિત્રો જોઈએ આપણે, જો x ઇન્ટુ એક શ્રેણિક છે 1 2 3 4 5 6 ઇઝ ઇક્વલ ટુ -7 -8 -9 2 4 6 હોય તો શ્રેણિક x શોધો। અહીંયા બે શ્રેણિકનો ગુણાકાર છે અને બે શ્રેણિકનો ગુણાકાર આપણને આ શ્રેણિક થાય છે એવું આપેલું છે, તો આપણે આ x શોધવાનો છે મિત્રો। ચલો સૌથી પહેલાં આપણે ધારી લઈએ કે ધારો કે xની કક્ષા m/n છે। ધારો કે xની કક્ષા શું છે, m/n છે, તથા આપણે આ જે શ્રેણિક છે 1 2 3 4 5 6 એને એ ધારેલો છે અને જે આ છે -7 -8 -9 2 4 6 એને આપણે બી શ્રેણિક ધારેલો છે। હવે મિત્રો આપણે આમાં કિંમત મૂકીએ તો આપણે આ x થશે અને આપણે એ ધારેલો છે ઇઝ ઇક્વલ ટુ અને આપણે બી ધારેલો છે, એટલે શું પરિણામ મળશે આપણને, x ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ બી, આવું આપણને પરિણામ મિત્રો મળશે અહીંયા, બરાબર છે। હવે આપણે x ઇન્ટુ એ વ્યાખ્યાયિત થવા માટે xના સ્તંભની સંખ્યા અને એના હારની સંખ્યા સમાન હોવી જોઈએ। મિત્રો ખ્યાલ આવ્યો? આપણે આ જે બે શ્રેણિકોનો ગુણાકાર હોય તો એ બે શ્રેણિકોનો ગુણાકાર ક્યારે વ્યાખ્યા થાય, તો જે પહેલો શ્રેણિક હોય એના સ્તંભની સંખ્યા અને જે બીજો શ્રેણિક છે એના હારની સંખ્યા કેવી હોવી જોઈએ, એક સમાન હોવી જોઈએ મિત્રો। ખ્યાલ આવી ગયો તમને? તો અને તો જ એમનો ગુણાકાર વ્યાખ્યાયિત થાય છે। તો અહીંયા x ઇન્ટુ એ બરાબર આપણે કોઈક બી આપેલો છે શ્રેણિક માની લો, એનો અર્થ એ થાય કે આમનો ગુણાકાર વ્યાખ્યાયિત છે જ મિત્રો, બરાબર છે। હવે આપણે વાત કરી નાખી છે કે તો શું થશે, આ પહેલો શ્રેણિક છે, આ બીજો શ્રેણિક છે મિત્રો, બરાબર। તો અહીંયા આપણે એક્સના સ્તંભની સંખ્યા, જો એક્સના સ્તંભની સંખ્યા, આ પહેલો શ્રેણિક છે એટલે પહેલા શ્રેણીના સ્તંભની સંખ્યા, એક્સના સ્તંભની સંખ્યા એ એના હારની સંખ્યા જેટલી હોવી જોઈએ મિત્રો। ખ્યાલ આવી ગયો? આ બે શ્રેણિકોનો ગુણાકાર ક્યારે વ્યાખ્યાયિત થાય, તો એક્સના સ્તંભની સંખ્યા અને એના હારની સંખ્યા જો સમાન હોય તો એ વ્યાખ્યાયિત થાય। તો આપણે લખી દીધું ધેરફોર એના હારની સંખ્યા જેટલું એક્સના સ્તંભની સંખ્યા, તો એના હારની સંખ્યા કેટલી છે, આપણે જો આ એ ધારેલો છે તો એના હારની સંખ્યા કેટલી છે, 1 2, આની ધારો કે કક્ષા લખો તમે 2/3 થાય કે ના થાય મિત્રો, અને બીની પણ શું થશે 2/3 કક્ષા થશે, એટલે અહીંયા હારની સંખ્યા કેટલી છે 2, તો અહીંયા મેં એના હારની સંખ્યા કેટલી લખી 2, અને એક્સના સ્તંભની સંખ્યા, તો એક્સના સ્તંભની સંખ્યા આપણે શું ધારેલી છે, જુઓ અહીંયા એક્સની કક્ષા કેટલી છે m/n છે, એટલે એક્સના સ્તંભની સંખ્યા શું થાય, n થાય મિત્રો। પહેલો અંક તમને શું બતાવે, હાર બતાવશે અને બીજો અંક તમને સ્તંભની સંખ્યા બતાવશે। તો એ જ ઇક્વલ આપણી પાસે સમીકરણ છે 2 = n, એટલે n બરાબર આપણને 2 મળશે। હવે મિત્રો આગળ વધીએ મિત્રો, જુઓ x ઇન્ટુ એ બરાબર b હોવાથી x અને એની જે કક્ષા હશે એ કોની હોવાની, બીની કક્ષા હોવાની। ખ્યાલ આવ્યો? આ એક શ્રેણિક છે અને આ એક શ્રેણિક છે મિત્રો, બંને વચ્ચે ઇઝ ઇક્વલ ટુ છે, એનો અર્થ શું થશે કે બંને શ્રેણિક કેવા છે, સમાન શ્રેણિક છે, અને સમાન શ્રેણિક હોય તો એમની કક્ષા કેવી હોય, એક સરખી હોય, એટલે મેં અહીંયા લખ્યું છે કે x ઇન્ટુ એની કક્ષા ઇઝ ઇક્વલ ટુ બીની કક્ષા। હવે x ઇન્ટુ એની કક્ષા મિત્રો શું થાય વિચારો, આપણે એક્સની કક્ષા કેટલી ધારેલી છે, m/n ધારેલી છે, એક્સની કક્ષા કેટલી ધારેલી છે આપણે m/n, અને એની કક્ષા કેટલી છે 2/3 છે મિત્રો, બરાબર। તો તમને યાદ હોય તો આપણે વ્યાખ્યામાં એવું કહેતા કે એની કક્ષા જો m/n હોય અને બીની કક્ષા જો n/p હોય તો તમે જે a ઇન્ટુ બી શોધશો તો એની કક્ષા શું આવશે મિત્રો, a થી p, m થી p, એટલે આની કક્ષા શું થાય, m/p થાય મિત્રો। યાદ છે તમને? આપણે જ્યારે વ્યાખ્યા ચલાવતા ત્યારે કહેલું કે આ બે શ્રેણિકોનો ગુણાકાર કઈ રીતે વ્યાખ્યા થાય, તો આના સ્તંભની સંખ્યા અને આના હારની સંખ્યા સમાન હોવી જોઈએ, તો સમાન રાખેલી છે આપણે, અને જે બંનેનો ગુણાકાર કરતાં જે નવો શ્રેણિક તમને મળશે એની કક્ષા કેવી હોય, તો m/p હોય મિત્રો। હવે અહીંયા સમજીએ જ રીતે આપણે x એની કક્ષા ઇઝ ઇક્વલ ટુ બીની કક્ષા, હવે x એની કક્ષા શું થાય, જે બીની કક્ષા છે, હવે એક્સમાં હારની સંખ્યા કઈ છે m છે, અને એમાં તમે જુઓ અહીંયા ધ્યાનથી તો 2/3 છે, એક્સની m/n છે, જુઓ એક્સની m/n અને એની 2/3, તો m થી 3 થવાની, એટલે x ઇન્ટુ એની કક્ષા શું થવાની, m/3 થવાની, ઇઝ ઇક્વલ ટુ બીની બીની કક્ષા આપણે જાણતા જ છે 2/3 છે, તો 2/3, તો સરખાવો મિત્રો બંને બાજુ, તો m બરાબર તમને શું મળશે, 2 મળશે, એટલે m બરાબર 2।
તો હવે આપણી પાસે જે સમીકરણ આવશે, આપણે જે એક્સ શોધવાનું છે શ્રેણિક, તો એક્સની કક્ષા આપણે શું ધરેલી m/n, અને m અને n ની કિંમત આપણે મળી ગઈ એટલે શું મળી છે 2/2 મળી છે આપણને. મિત્રો આ પ્રકારના દાખલામાં તમારે જે શ્રેણિક શોધવાનું હોય એની કક્ષા કેટલી છે એ આપણે જાતે મેળવવી પડશે મિત્રો. તો મેં આ કક્ષા શોધી કાઢી છે કે હવે 2/2 છે, બરાબર. એટલે મારે ટૂંકમાં 2/2નો શ્રેણિક મેળવવાનો છે. તો મેં ધારી લીધું, ધારો કે x = ABCD, મેં 2/2નો કોઈ શ્રેણિક ધારી લીધો છે. હવે આપણી પાસે સમીકરણ છે x A = B, આપણે જે ધારેલું છે એના પરથી. ચલો એક્સની કિંમત મૂકી દીધી, એની કિંમત મૂકી દીધી અને બીની કિંમત મૂકી દીધી. ત્યારબાદ તો મિત્રો તમને આવડતું જ છે. અહીંયા સુધી જે આપણે એક્સની કક્ષા શોધવાની છે ત્યાં સુધી દાખલો થોડો નવો કહી શકાય, નહીં તો ત્યારબાદ તો આપણને હવે તો આ બંનેનો કિંમત મૂકી દો, આનો ગુણાકાર કરો મિત્રો, તમને આ મળશે. પરસ્પર સરખાવી દો તમે, એટલે મિત્રો તમને 6 સમીકરણ મળશે. અનુરૂપ ઘટકો તમે સરખાવશો એટલે તમને 6 સમીકરણ મળશે. ચલો હવે તમારે કોઈપણ રીતે લોપની રીત વડે તમારે A, B, C અને Dની કિંમત લાવવાની છે. તો 1 અને 2 સમીકરણ હું લઉં, 1 અને 2નો ઉકેલ મેળવતા તો મારે સમીકરણ 1ને તમારે 2 વડે ગુણવાનું, તો 2 વડે ગુણી કાઢી જુઓ મિત્રો. A + 4B છે તો 2 વડે ગુણો તો 2A + 8B = -14. સમીકરણ 2 મેં એમને એમ રાખ્યું જુઓ મિત્રો. પછી બંને બાદ બાકી કરી નાખી, જો અહીંયા માઇનસ માઇનસ, અહીંયા માઇનસ એટલે પ્લસ થઈ જશે. તો એ નીકળી ગયા, મને 3B = -6 મળે છે, એટલે B -2 મળે છે મિત્રો અહીંયા, બરાબર છે. આ તો લોપની રીત જ છે, બહુ સિમ્પલ છે મિત્રો. તમે કોઈપણ રીતે ઉકેલ મેળવી શકતા છો અહીંયાથી. તો આગળ વધીએ. આ કિંમત તમારે સમીકરણ નંબર 1માં મૂકી દો એટલે તમને એની કિંમત મળી જશે. એ કેટલી મળશે? તો 1 મળશે તમને મિત્રો. સમીકરણ આ જે સમીકરણ 4 અને 5 ઉકેલતા તમારે કોઈપણ એક સમીકરણને ટૂંકમાં 2 વડે ગુણી કરો એટલે તમારો આ પ્રમાણે સમીકરણ તમને મળશે. તો C નીકળી જશે, અહીંયા 3D રહેશે, 3D = 0 એટલે D = તમને 0 મળશે. અને Dની કિંમત તમે સમીકરણ 4માં મૂકો એટલે તમને Cની કિંમત 2 મળી જશે મિત્રો. એટલે ABCD આપણને મળી ગયા. તો x = ABCD અને એમાં A, B, C અને Dની કિંમત મૂકી દો એટલે આપણને આપણો શ્રેણિક મળી જશે. એટલે મિત્રો અહીંયા અગત્યનું શું છે, તો જે આપણે x શ્રેણિક છે એની કક્ષા કેટલી છે એ શોધવી જ અગત્યની છે. બાકી તો બહુ સિમ્પલ દાખલો છે, બરાબર. ચલો આગળ વધીએ મિત્રો. આપણે દાખલા નંબર 12 જોઈએ આપણે. હવે જો A અને B સમાન કક્ષાવાળા એવા ચોરસ શ્રેણિક હોય કે જેથી AB = BA થાય તો ગાણિતીય અનુમાન સિદ્ધાંતથી સાબિત કરો કે A × B⁴ = B⁴ × A. એક આપણે આ પરિણામ સાબિત કરવાનું છે અને આપણને આપેલું છે આ પરિણામ, બરાબર. આપણને આપેલું છે અને આ સાબિત કરવાનું છે આપણે. વધુમાં સાબિત કરો કે પ્રત્યેક n ∈ n માટે કૌંસમાં A × Bની n ઘાત = Aની n ઘાત × Bની n ઘાત, બરાબર છે મિત્રો. આ તો આપણે જાણતા જ છીએ, આપણે જ્યારે દાખલા ગણતા છીએ ત્યારે આ કામ કરતા છીએ, બરાબર. ચલો સૌથી પહેલાં આપણે આ પરિણામને સાબિત કરીશું, પછી આપણે આ પરિણામ, એટલે 2 વખત દાખલો ટૂંકમાં થશે. એક જ દાખલામાં 2 દાખલા માગેલા છે એવું કહી શકાય મિત્રોમાં, બરાબર. ચલો A અને B સમાન કક્ષાના ચોરસ શ્રેણિક છે એ આપણને આપેલું છે, તથા AB = BA એ પણ આપણને આપેલું છે. ચલો હવે પહેલું સમીકરણ લઈએ આપણે. આ P of n from A × B⁴ = B⁴ × A પ્રત્યેક n ∈ n માટે, બરાબર. આ આપણું સમીકરણ નંબર 1. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતમાં મિત્રો આપણે 3 સ્ટેપ આવતા છે, તમને યાદ હશે. આપણે દાખલો આગળ એક જોઈ ગયા છે, બરાબર. ફરીથી આપણે એ દાખલા લીધો છે. અહીંયા 3 સ્ટેપ આવતા છે. તો પહેલું સ્ટેપ છે n = 1 માટે. તો આ પહેલું સ્ટેપ આપણું n = 1 માટે. ચલો આમાં તમે n = 1 મૂકો એટલે તમને ડાબી બાજુ મળશે AB, જમણી બાજુ મળશે BA મિત્રો. હવે AB = BA તો આપણે રકમમાં આપેલું જ છે, તો AB = BA તો આપેલ જ છે. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એટલે P1 કેવું છે? સત્ય છે. બીજું સ્ટેપ મિત્રો કયું આવે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતમાં? કે n = k માટે. ધારો કે n = k માટે PK સત્ય છે, એ આપણે સ્વીકારી લેવાનું છે, આપણે સાબિત કરવાનું નથી. તો P of k તમારે સમીકરણ 1માં nની જગ્યાએ k મૂકી દેવાનો. તો A × B⁴ = B⁴ × A એને આપણે સમીકરણ નંબર 2 કહી દેવાનું મિત્રો. ચલો આગળ વધીએ મિત્રો. ત્રીજું સ્ટેપ આપણું n = k + 1 માટે. સમીકરણ 1માં આપણે n = k + 1 લેવાનું, તો આપણે સમીકરણ આવું મળશે. A × B⁴ k + 1 = B⁴ k + 1 × A. અને આપણે સમીકરણ નંબર 3 કરવું કંઈક કહેવાનું, અને સમીકરણ 3 સત્ય છે એવું આપણે સાબિત કરવું પડશે મિત્રો, બરાબર. જે n = 1 આવે એ પણ સાબિત કરવાનું, n = k + 1 આવે એ પણ સાબિત કરવાનું, અને n = k વાળું આપણે સ્વીકારી લેવાનું. ચલો સમીકરણ 3 ને આપણે ડાબી બાજુ લઈએ મિત્રો. તો A × B⁴ k + 1 લઈ લીધી આપણે. તો B⁴ k + 1 છે તો એના 2 ભાગ પડશે, B⁴ k × B. આધાર સરખું હોય તો ઘાતાંકનો સરવાળો થાય ને મિત્રો, એ નિયમ મુજબ. ચલો અહીંયા વિચારીએ આપણે A × B⁴ k છે તો સમીકરણ 2 આપણે શું કહે છે જુઓ મિત્રો. અહીંયા આપણે જોઈએ સમીકરણ 2.
તો a ઇન્ટુ બી ડેશ ટુ કે ઇઝ બી ડેશ ટુ કે ઇન્ટુ એ, આ પ્રકારનું સમીકરણ છે મિત્રો આપણી પાસે અહીંયા જુઓ, a ઇન્ટુ બી ડેશ ટુ કે ઇઝ ઇક્વલ ટુ બી ડેશ ટુ, બરાબર. તો આને આપણે કિંમત મૂકી દઈએ સમીકરણ 2માંથી. તો અહીંયા આપણે આની કિંમત મૂકી દીધી, આ આવશે બી ડેશ ટુ કે ઇન્ટુ એ બી. હવે મિત્રો ધ્યાન રાખો, તો બી ડેશ ટુ કે ઇન્ટુ બી છે, તો બંનેનો આધાર સરખો, તો ઘાતાંકનો શું થાય, સરળો થાય. તો બી ડેશ ટુ કે પ્લસ 1 ઇન્ટુ એ, તો એ આપણે શું બની ગઈ મિત્રો, જમણી બાજુ બની ગઈ. જુઓ આ આપણી જમણી બાજુ છે સમીકરણ 3ની આવી ગઈ. તો પીકે પ્લસ 1 પણ સત્ય છે. હવે આ લખાણ તો કોમન જ આવતું છે દરેકમાં, બરાબર. ચાલો અહીંયા પહેલું સ્ટેપ આપણું પૂરું થયું. હવે બીજો દાખલો તમને જે સાબિત કરવાનું કહ્યું છે કે બીજો ભાગ પણ આપણે સાબિત કરવું છે, તો આપણે એને પીએન કહી દેવાનું. એ ઇન્ટુ બીની આખાની એન ઘાત ઇઝ ઇક્વલ ટુ એ ડેશ ટુ એન ઇન્ટુ બી ડેશ ટુ એન, એન બિલોંગ્સ ટુ એન. આને આપણે સમીકરણ નંબર 4 કહીશું મિત્રો. શું કહીશું, સમીકરણ નંબર 4, કેમ કે 1 2 3 અપાઈ ગયા છે એટલે આપણે હવે સમીકરણ નંબર 4. ચલો એન બરાબર 1 માટે મિત્રો સાબિત કરી નાખવાનું, બહુ સિમ્પલ રીતે મળી જશે મિત્રો તમને. જમણી બાજુ ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવી જ જાય છે મિત્રો. એન બરાબર કે માટે આપણે સ્વીકારી લેવાનું છે. સમીકરણ 1માં ખાલી તમારે એન બરાબર, સમીકરણ 4માં તમારે એન બરાબર કે જ મૂકવાનું છે, એટલે તમને આવું સમીકરણ મળશે. ચલો એન બરાબર કે પ્લસ 1 માટે મિત્રો આપણે ધારી લેવાનું કે સમીકરણ 1 આપણું જે 4 છે એમાં તમારે એન બરાબર કે પ્લસ 1 મૂકી દો એટલે તમને આવું સમીકરણ મળશે, અને આ આપણે સાબિત કરવાનું છે, બરાબર. ચલો ડાબી બાજુ લઈએ આપણે સમીકરણ 6ની. તો એ ઇન્ટુ બી ડેશ ટુ કે પ્લસ 1. ચલો તો અહીંયા આપણે એ ઇન્ટુ બીની કે ઘાત આખાની અને એ ઇન્ટુ બીની 1 ઘાત, બરાબર છે. આધાર સરખો છે તો ઘાતાંકનો સરળ થાય ને મિત્રો, એ પ્રમાણે આપણે વિચારેલું છે અહીંયા. ચલો એ ઇન્ટુ બી આખાની કે ઘાત, તો એ ડેશ ટુ કે ઇન્ટુ બી ડેશ ટુ કે, બરાબર. આ આપણે ક્યાંથી લાવ્યા, તો આ સમીકરણ 5 જુઓ મિત્રો. આ સમીકરણ 5 એ ઇન્ટુ બી આખાની કે ઘાત હોય તો શું લખાય, એ ડેશ ટુ કે અને બી ડેશ ટુ કે. તો એનો ઉપયોગ આપણે અહીંયા કરેલો છે. એ ઇન્ટુ બી આખાની કે ઘાત, તો એ ડેશ ટુ કે ઇન્ટુ બી ડેશ ટુ કે એ બી. હવે મિત્રો અહીંયા આપણે જૂથના એ ડેશ ટુ કેને એમ રાખીએ, બી ડેશ ટુ કે ઇન્ટુ એનું આપણે જૂથ બનાવીએ, બી ડેશ ટુ કે ઇન્ટુ એનું આપણે જૂથ બનાવી દીધું, બરાબર. એટલે જૂથનો નિયમ છે ટુ બી એ ડેશ ટુ કે, બી ડેશ ટુ કે ઇન્ટુ એ, બી ડેશ ટુ કે ઇન્ટુ એટલે એ ઇન્ટુ બી ડેશ ટુ કે. મિત્રો આ જે છે એ આપણે આગળ જે સમીકરણ નંબર ધારો કે આપણી પાસે છે અહીંયા છે સમીકરણ 2 એ ઇન્ટુ બી ડેશ ટુ કે ઇઝ ઇક્વલ બી ડેશ ટુ કે ઇન્ટુ એ. મિત્રો અહીંયા છે સમીકરણ 2 છે, જુઓ એ ઇન્ટુ બી ડેશ ટુ કે ઇઝ ઇક્વલ બી ડેશ ટુ કે ઇન્ટુ એ. એનો ઉપયોગ આપણે અહીંયા કરેલો છે મિત્રો, બરાબર. આ રહ્યું જો જે આપણી પાસે બી ડેશ ટુ કે ઇન્ટુ એ ડેશ ઇન્ટુ એ છે, તો આપણે જગ્યાએ શું લખ્યું, એ ઇન્ટુ બી ડેશ ટુ કે લખેલું છે મિત્રો આપણે અહીંયા, બરાબર છે. એનો આપણે ઉપયોગ કર્યો છે. ચલો હવે એ ડેશ ટુ કે ઇન્ટુ એ, આનું મેં જૂથ બનાવી કાઢ્યું. બી ડેશ ટુ કે ઇન્ટુ બી થઈ ગયું મિત્રો. તો હવે આ આધાર સરખું છે તો ઘાતાંકનો શું થાય, સરળ થાય. તો એ ડેશ ટુ કે પ્લસ 1 એ જ રીતે બી ડેશ ટુ કે પ્લસ 1 મિત્રો એ આપણે શું છે મિત્રો જમણી બાજુ છે, બરાબર. ખ્યાલ આવી ગયો. તો આ રીતે આપણે સાબિત કરી શકતા છીએ. બહુ સિમ્પલ દાખલા છે. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની બધી દાખલા જે છે લાંબા થશે, પરંતુ એની ગણતરી બહુ સિમ્પલ જ આવતી છે મિત્રો, બરાબર છે. એટલે પીકે સત્ય છે, પીકે પ્લસ 1 સત્ય છે, તેથી પીએન સત્ય છે. ચલો આગળ વધીએ મિત્રો આપણે દાખલા નંબર 13. જો એ બરાબર આલ્ફા બીટા ગેમા માઇનસ આલ્ફા માટે એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈ થાય તો આપણને એક ખાલી જગ્યા શોધવાની કહી છે. ચલો એ સ્ક્વેર બરાબર આઈ, તો એ સ્ક્વેર એટલે આપણે શું લખીએ, એ ઇન્ટુ એ લખીએ મિત્રો. તો એ અને એની કિંમત મૂકી દો. ચલો એમનું ગુણાકાર કરો એટલે આ મળશે આપણને. ચલો સરખાવી દો. આપણે પહેલો ભાગ સરખાવ્યો, આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગેમા ઇઝ ઇક્વલ ટુ 1. આ બંને પદને આપણે આ બાજુ લઈ ગઈએ, આ બંને પદ માઇનસ થઈ જશે બાજુ. તો 1 માઇનસ આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા ગેમા ઇઝ ઇક્વલ ટુ 0 આવી ગયું. બહુ સિમ્પલ છે, MCQ પ્રકારનો દાખલો છે મિત્રો આ, બરાબર, અને સિમ્પલ છે. 14મો દાખલો જોઈએ મિત્રો. જો શ્રેણિક એ સમમિત અને વિસમમિત બંને હોય તો, જો મિત્રો સમમિત અને વિસમમિત કહ્યું છે. જો સમમિત હોય તો શું લખીએ આપણે, એ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ લખીએ, અને જો વિસમમિત હોય તો શું લખીએ આપણે, એ ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ લખતા છીએ આપણે, બરાબર. ચલો બંનેને સરખાવો, એ ડેશ અને એ ડેશ છે તો એ બરાબર શું થાય, માઇનસ એ થાય. તો એ બરાબર માઇનસ એ, એને હું આ તરફ લાવું મિત્રો, તો પ્લસ એ થશે એટલે ટ્વાઇસ એ બરાબર 0. તો એ બરાબર શું મળશે મને, 0. 0નો મતલબ કે શૂન્ય શ્રેણિક છે. શું છે, શૂન્ય શ્રેણિક છે. એટલે કે એ આપણી પાસે શૂન્ય શ્રેણિક છે એવું મળે છે આપણને મિત્રો અહીંયા,
દાખલા નંબર 5 જોઈએ મિત્રો. જો એ સ્ક્વેર બરાબર એ થાય તેવો ચોરસ શ્રેણિક હોય તો આપણે આપ્યું છે કૌંસમાં i પ્લસ એ ક્યુબ માઇનસ 7a બરાબર ખાલી જગ્યા. બરાબર છે મિત્રો. ચલો તો આપણે આ સમીકરણ લઈએ. i પ્લસ એ ક્યુબ આખાનો ક્યુબ માઇનસ 7a. હવે મિત્રો આપણે સૂત્ર જાણતા જ છે. કયું સૂત્ર? તો એ પ્લસ બીનો ઘન આખાનો ઘન હતો શું લખીએ આપણે? એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ 3ab કૌંસમાં એ પ્લસ બી. આ આપણે સૂત્ર જાણતા છીએ. અગાઉના ધોરણમાં આ સૂત્ર આવતું હતું. એ પ્લસ બી આખાનો ઘન હોય તો એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ 3ab કૌંસમાં એ પ્લસ બી. તો આપણે એ જ લખ્યું. જો આ એ અને આપણું બી છે તો આઈનો ઘન પ્લસ એનો ઘન પ્લસ 3ab એટલે 3ia કૌંસમાં i પ્લસ એ. ચલો આઈ ક્યુબ. હવે મિત્રો એકમ શ્રેણિક છે. આઈ એટલે કેવો? એકમ શ્રેણિક. એટલે એકમ શ્રેણિક હોય તો આઈ સ્ક્વેર બરાબર પણ એ થાય, આઈ થાય. બરાબર? કોઈ પણ હોય ટૂંકમાં એકમ શ્રેણિક હોય તો આઈ સ્ક્વેર હોય તો પણ આઈ ઇન્ટુ આઈ આઈસ થવાનો, આઈ ક્યુબ હોય તો પણ એ આઈસ થશે મિત્રો. બરાબર? એકમ શ્રેણિક જ થશે. ખ્યાલ આપણે સામાન્ય રીતે સમજીએ તો એકનો વર્ગ એક થાય, એકનો ઘન પણ શું થાય? એક થાય. એ રીતની વાત છે અહીંયા. એ પ્રકારે છે ટૂંકમાં. બરાબર? ચલો એટલે આઈ ક્યુબ બરાબર મેં આઈ લખેલા છે અહીંયા. એ ક્યુબ એટલે શું લખાય? એ સ્ક્વેર ઇન્ટુ એ લખાય મિત્રો. આને હું અંદર ગુણી કાઢું એટલે 3i બે વખત આવશે એટલે આઈ સ્ક્વેર ઇન્ટુ એ પ્લસ આ એ બે વખત આવશે એટલે 3i ઇન્ટુ એ સ્ક્વેર માઇનસ 7 એ તો એમને એમ જ મિત્રો. આઈ પ્લસ એ સ્ક્વેર બરાબર આપણે રકમમાં શું કહ્યું છે? એ લેવાનું કહ્યું છે. એ સ્ક્વેર બરાબર એ રકમ આપણને એ લેવાનું કહ્યું છે તો આપણે એ સ્ક્વેર બરાબર એ લઈ લીધા અહીંયા. 3i સ્ક્વેર એટલે શું થાય મિત્રો? ફરી પાસે આઈસ થાય. યાદ રાખજો આઈ સ્ક્વેર બરાબર પણ આઈ થાય, આઈ ક્યુબ બરાબર પણ આઈ થાય, i ડેશ ટુ 4 હોય તો પણ આઈ થાય અને i ડેશ ટુ n હોય તો પણ આઈસ થશે મિત્રો. એ બરાબર એમ 3i એ સ્ક્વેર બરાબર પાછા આપણે એ મૂકી દેવાના. આપણે રકમ આપેલું છે માઇનસ 7 એ આઈ તો એમના એમ એ ઇન્ટુ એ એટલે શું આવશે? એ સ્ક્વેર આવશે મિત્રો. અહીંયા જોજો એ ઇન્ટુ એટલે શું આવશે? એ સ્ક્વેર અને એ સ્ક્વેરની કિંમત પાછી શું થાય? એ થાય. ખ્યાલ આવ્યો? આપણે રકમ આપ્યું છે એ ઇન્ટુ એટલે એ સ્ક્વેર અને એ સ્ક્વેરની કિંમત શું થાય? એ મેં ડાયરેક્ટ લખ્યું છે પ્લસ 3ia. એકમ શ્રેણિક સાથે તમે કોઈપણ શ્રેણિકનો ગુણાકાર કરો તો એ શ્રેણિક પોતે જ આવશે મિત્રો. એટલે એ જ આવશે. આ બધા જે નિયમો છે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો તમે. બરાબર? એકમ શ્રેણિક સાથે કોઈપણ શ્રેણિક હોય એનો ગુણાકાર થાય તો એ જે બીજો શ્રેણિક છે એ પોતે જ આવે. બરાબર? એ આઈ ઇન્ટુ એટલે ફરી પાછા એ માઇનસ 7 એ. તો હવે આપણે સરવાળો વાત કરીએ તો આઈ તો એમનામાં જશે એ પ્લસ 3a એટલે 4a પ્લસ 3a એટલે 7a અને માઇનસ 7 એટલે નીકળી જશે મિત્રો. એટલે આપણો જવાબ શું આવશે? આઈ આવશે અહીંયા. બરાબર? એટલે આમાં કેટલા જે બેઝિક નિયમો છે એ હંમેશા યાદ રાખજો તો તમને સરળતાથી મળી જશે મિત્રો. અહીંયા આપણું જે સ્વાધ્યાય છે બરાબર એ કમ્પ્લીટ થાય છે. બરાબર? હવે મિત્રો આપણા ઉદાહરણ બાકી રહેતા છે. જો તમને ઉદાહરણમાં અથવા જે પણ ઉદાહરણમાં તમને ડિફિકલ્ટ હોય તો એ મને વોટ્સએપ પર કહેજો કે સાહેબ આ ઉદાહરણ સમજાવો તો હું એ ઉદાહરણનો વિડીયો મૂકીશ અને એની આપણે ચર્ચા કરીશું. બરાબર? જો કોઈપણ વિદ્યાર્થીનો રિપ્લાય ઉદાહરણ બાબતે નહીં આવે તો આપણે સમજીશું કે લગભગ તમને દરેક ઉદાહરણમાં ખ્યાલ આવી જાય છે. મોટાભાગના ઉદાહરણ એવા છે કે જે સ્વાધ્યાયમાં દાખલા આવી જાય છે છતાં પણ જો તમને ખ્યાલ ન આવે તો મને જાણ કરજો તો હું એ ઉદાહરણનો વિડીયો મૂકીશ અને આપણે નેક્સ્ટ ચેપ્ટર પર આગળ વધીશું મિત્રો. થેન્ક યુ.